ગુડ મોર્નિંગ, સુપ્રભાત અને નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ ને હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સ્વાગત છે આપ સૌનું આપ સૌના મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારામાં. દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી માટે, શેરબજાર પર વધુ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં અને કાર્યક્રમમાં જોડાઈ ચૂક્યા છે શેરબજારના એક્સપર્ટ હરેશભાઈ મોતિયાની છે. જી હરેશભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વાત કરીશું, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, પણ તે પહેલા આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો, આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું, બજારની અંદર શું મુવમેન્ટ છે, અત્યારે હાલ બજારની અંદર ઇન્વેસ્ટમેન્ટ માટેનો યોગ્ય સમય છે કે કેમ, અપ્સ એન્ડ ડાઉન્સ કયા પ્રકારના માર્કેટમાં જોવા મળી રહ્યા છે, આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જરૂર નથી. આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ ફ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નોનું સમાધાન અને માર્ગદર્શન હરીશભાઈ પાસેથી મેળવી શકો છો. હરીશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ તે પહેલા બજાર વિશે વાત કરીએ. શું લાગી રહ્યું છે આપને બજારની અંદર, શું મુવમેન્ટ ગઈકાલે જે પ્રકારે બજારે બંધ આપ્યું છે એના પરથી, પહેલા ગઈકાલના બજાર પર આપનો રિવ્યુ અને આજે માર્કેટમાં ખુલતાની સાથે કયા સંકેત જોવા મળશે? જો ધ્રુવી, બહુ સારો, આજે તો ખરેખર આ પ્રશ્ન છે ને બહુ સારો પ્રશ્ન કહેવાય કે ગઈકાલના બજારમાં જોઈને તમને શું લાગી રહ્યું છે. હવે હું ખાલી ફક્ત ગઈકાલના બજારમાં જ નહીં જઉં, કેમ કે આ વસ્તુ સમજવા જેવી છે. ગઈકાલે વલણનો છેલ્લો દિવસ, હવે નેક્સ્ટ સિરીઝ શરૂ થવાની છે. વલણનો છેલ્લા દિવસમાં જો આપની નિફ્ટી અરાઉન્ડ 100 પોઈન્ટ હાઈ લો તમે જોવા જાઓ તો કદાચ તમે એમ કહી શકો ભાઈ કે ભાઈ 120-25 પોઈન્ટ, પણ 120-25 પોઈન્ટની મુવમેન્ટ એક્ઝેક્ટલી કન્ટિન્યુઅસ ના થઈ હોય. માર્કેટ નીચે હતો, નીચેથી ગ્રેજ્યુઅલી ધીરે 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 ઉપર આવ્યો છે, એવરીથિંગ સેડ એન્ડ ડન, રાઈટ. બટ એ કઈ રીતના આવ્યો છે, એમાં કયા ઇન્સ્ટ્રુમેન્ટ્સ ચાલ્યા છે, શું રોલ ઓવર થયું છે, એ બધું જોવાનું હોય. તો નિફ્ટીને ખાસ હું જોઉં તો 120-25 પોઈન્ટ, એના કરતાં એના આગલા દિવસે એટલે બુધવારે તમને નિફ્ટી 15,673નો લો અને 862, 15,862-63નો હાઈ, એ દિવસે વધારે તમને મંદી આપી દીધી. એટલે ટૂંકમાં જે મંદી થઈ એના કરતાં ઓછી તમને પોઝિટિવ કેન્ડલ જોવા મળી છે. પણ એ જે પોઝિટિવ કેન્ડલ જોવા મળી છે, દેટ અગેન ઇઝ કેન્ડલ વિધિન ધ કેન્ડલ. હવે આપને તો આ ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે બી કેન્ડલ વિધિન ધ કેન્ડલ હોય તો આપણે તરત તો એમાં કામ કરવાની જરૂર હોતી નથી. આ સિમ્પલ લોજિક છે. હવે નિફ્ટીમાં તમે કામ ક્યારે કરશો? તો 15,702 બ્રેક થાય તો, એટલે 15,700 નીચે ટ્રેડ કરે તો આપણું માઇન્ડસેટ નેગેટિવ થશે. 15,825 ઉપર ટ્રેડ કરે એટલે 21 છે, એટલે હું રાઉન્ડ ફિગર 25 લઉં છું, એના ઉપર ટ્રેડ કરવાનું શરૂ કરે તો આપણું માઇન્ડસેટ આપણે પોઝિટિવ કરી દઈશું, રાઈટ. બટ એક વાત બીજી મને નડી રહી છે. આ તો એક સિમ્પલ કેન્ડલ જોઈને આપણે કહી દીધું. મને બીજી વસ્તુ મને જે નડી રહી છે, નડી શું રહી છે કે આપણને હમણાં રિસેન્ટલી હાઈ જોવા મળ્યો હતો 15,901નો. એ 15,901નો હાઈ જોવા મળ્યો હતો 15મી તારીખે. તો 15 તારીખથી 24 તારીખ જે હાઈ આપણને જોવા મળ્યો, એના પછી નિફ્ટી જે છે ને એક કોન્સોલિડેટ થઈ છે ક્યાં સુધી? 15,450 સુધી નીચે. એટલે 450 પોઈન્ટ ઇન ધીસ હાઉ મેની ટ્રેડિંગ સેશન? 3 and 4, 7. 450 point divided by 7 trading session, that is 65 points roughly. તો 65 પોઈન્ટની એવરેજ તમને જોવા મળે છે. તો વી નીડ સમથિંગ સ્ટ્રોંગ કે જે અહીંયાથી કંઈક મૂવમેન્ટ આપી શકે. પેટ્રોલ ડીઝલ 100 રૂપિયા, ઘણાને ચિંતાજનક લાગે છે, ઘણાને નથી લાગતું. હજી પણ અમે જ્યારે રોડ ઉપર ઓબ્ઝર્વ કરીએ છીએ, જોઈએ છે તો 100 રૂપિયા પેટ્રોલ ઠીક છે, હવે છે તો છે, દેશ માટે આપણે કરી રહ્યા છીએ. વડીલોને જઈને પૂછીએ આપણે, સિનિયર સિટીઝન્સ, પેન્શનર્સ, એ લોકો કઈ રીતના જીવે છે, ત્યારે આંખમાં આંસુ આવી જતા હોય છે.
બટ દે આર નોટ ધ ઇન્વેસ્ટર્સ. સ્ટોક માર્કેટ એ લોકો નથી ચલાવતા. સ્ટોક માર્કેટમાં ઇમોશનલ થવાની કઈ જરૂર નથી. અહીંયા તો પૈસો બોલે છે. પૈસા કેસે આતા હૈ, પૈસા કહા હૈ, कैसा કમાઓ, બસ એ છે. તો એક કન્સિડર આપણે હવે આ બંનેમાંથી તમારે એક વસ્તુ કન્સિડર કરવાની છે. ઇમોશનલ થવું છે તો બજારમાં તમે કામ નહીં કરી શકો. ઇમોશનલ નથી થવું, પ્રેક્ટિકલ થવું છે તો બજારમાં તમે કામ કરી શકશો. હાલના તબક્કે જોઈને એવું બેસે છે કે માર્કેટને બ્રેકઆઉટની જરૂર છે. બ્રેકઆઉટ આવે, ગો એન્ડ પ્લે. ચાન્સીસ 50-50 છે. મે બી આમ કહીએ ને કે એજ ઇઝ ઓન ધ 16,000 સાઇડ, કે 16,000-16,200 કદાચ માર્કેટ દેખાડી દે, પ્રોવાઇડેડ આ 15,450 કે 15,500 એ બ્રેક નથી થતું. તો ઓન ડિક્લાઇન જ્યાર સુધી આ લેવલ સસ્ટેન છે, we are optimistic for 16,000, 16,200, maybe something more, maybe a firecracker, maybe મોટો ધડાકો આવી જાય અને નિફ્ટી 100-150 પોઈન્ટનું પણ આપણને ઉછાળો આપી દે. રિલાયન્સનું ગઈકાલે રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ આવ્યા બાદ એજીએમ જે થઈ, એમાં એજીએમ થયા બાદ એ સમય થોડુંક ચાલ્યો, પછી તો એમાં બી આપણને સેલિંગ જોવા મળી ગયું. આગળના 10 વર્ષનું જે સ્વપ્ન છે એ બહુ સરસ મજાનું છે અને એ હોય છે, જેમાં કોઈ ના નથી. તો આગામી 10 વર્ષને ધ્યાનમાં રાખીને હવે જે ઘટાડો આવે છે, રિલાયન્સ તમારા પોર્ટફોલિયોમાં છે જ. મેં ક્યારેય એને ડિલીટ કરાવ્યું નથી. મેં આપને આગળ બી કીધેલું છે કે રિલાયન્સમાં મને ટાર્ગેટ 2350, 2500, 3000. એક દર્શક મિત્ર જ્યારે પૂછ્યું તો કે રિલાયન્સ મારે લોંગ ટર્મ રાખવું છે, તો મેં એમને 3000નું કીધું હતું. એ ભાઈ બિચારા ચીતી ગયા હતા કે સાહેબ અત્યારે 2200-2200નો ભાવ ચાલે છે, તમે 3000 કહો છો. હવે ગઈકાલનું એજીએમ સાંભળીને 3000 ઇઝ નથિંગ, બટ ટાઈમ લાગે. તો ડીમેટમાં રિલાયન્સ મૂકી રાખવાનું, ઓન ડિક્લાઇન લેતા રહેવું. ઘણા વ્યક્તિ મને પૂછતા હોય છે કે હરેશભાઈ, અમે મ્યુચ્યુઅલ ફંડમાં શિફ્ટ કરીએ તેના કરતાં તમે અમને 2-3 કંપની આપી દો કે જ્યાં અમે શિફ્ટ કરીએ. શિફ્ટ એટલે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. દર મહિને કે જેમ અમારા પાસે પૈસા ભેગા થાય તો અમે શેમાં રોકીએ. આપના સમક્ષ જે કંપનીનું ગઈકાલે એજીએમ આવ્યું છે, દેખીતી વસ્તુ છે. એમાં આપણે કંઈ લોજિક ચલાવવાની જરૂર જ નથી, કારણ કે જે રીતના એ એક્સપાન્ડ થઈ રહ્યા છે, તો દેખીતી વસ્તુ છે કે ત્યાં શિફ્ટ કરી શકાય. યસ, ચોક્કસ. તો હરેશભાઈ દ્વારા વાત કરવામાં આવી છે બજારને અનુલક્ષીને કે માર્કેટની અંદર શું મુવમેન્ટ આપણને જોવા મળી રહી છે, બજારમાં અત્યારે શું મુવમેન્ટ જોવા મળી રહી છે. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું, આપના પ્રશ્નોને પણ લઈશું. સમય હાલે બ્રેકનો. આજે નહીં, આજે ફ્રાઈડે છે સર. આજે નહીં, તું આજે કે છે. જો બનવું है બેસ્ટ તો શીખો પણ બેસ્ટથી. એનઆઈટી આઈઆઈટી પ્રોફેસર્સ આપશે તમારા કરિયરને એક નવી ઉડાન. ચૂઝ મોર, ચૂઝ રાઇટ. પારુલ યુનિવર્સિટી, વડોદરા, ગુજરાત.
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે આપનું શેરબજારના ધબકારામાં. ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ, કોલરના પ્રશ્નને પણ લઈશું. કોલર જોડાયેલા છે આપણી સાથે, તો પહેલા તેમને પ્રશ્નને જ લઈ લઈએ. હેલો. હેલો, કિરણભાઈ બોલું, વિદ્યાનગરથી. સાહેબ, મારે ક્રોમ્પટન ગ્રીજ અને આઈઆઈબી ઇન્સ્યુરન્સ આ ભાવે લેવા ખરા અત્યારે? કેટલા સમય માટે? 3 મહિના 6 મહિના. 3-6 મહિના માટે. ઓકે, પહેલા મને એ વાત કરો કે તમે વેક્સિન લઈ લીધી છે કિરણભાઈ? વેક્સિનનું નામ પડે ને એટલે બંધ. ચલો, ક્રોમ્પટન ગ્રીવ્સ લઈ શકો છો, બટ પ્રિફરેબલી 455 ઉપર ટ્રેડ કરે ને પછી લેજો, ત્યાં તમને વધારે બ્રેકઆઉટ મળશે. એટલે બ્રેકઆઉટ ત્યાં છે, અને ઓર એલ્સ 375ની આસપાસ આવે ત્યારે. આઈઆરબી પોઝિટિવ છે. ગઈકાલે ઓછા વોલ્યુમના સાથે કેન્ડલ બની છે, તો હું કદાચ એમાં થોડુંક રિસ્ટ્રિક્ટ રાખીશ પોતાને. ઓન ડિક્લાઇન લેજો 115ની આસપાસ. ચોક્કસ. હરીશભાઈ, વધુ કોલર જોડાયેલા છે, તો તેમના પ્રશ્નને પણ લઈ લઈશું. હેલો. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ? સુરેશ પટેલ. શું પ્રશ્ન છે આપનો? એચડીએફસી ના સપોર્ટ અને રેઝિસ્ટન્સ બેંક, એચડીએફસી બેંક સપોર્ટ અને રેઝિસ્ટન્સ ના કયા લેવલ? સપોર્ટ અને રેઝિસ્ટન્સ. એચડીએફસી બેંકના સપોર્ટ અને રેઝિસ્ટન્સ. ઓકે, ડન. એચડીએફસી બેંકમાં મને સપોર્ટ દેખાય છે 1491.92, ઉપરમાં રેઝિસ્ટન્સ દેખાય છે 1517, 1517. ચોક્કસ. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે, હું આપને કેઆરબીએલ અંગે પૂછવા માંગુ. કેઆરબીએલ માટે આપને શું લાગી રહ્યું છે અત્યારે? કેઆરબીએલ પોઝિટિવ. મેં વચ્ચે બી કોઈ મને પૂછ્યું હતું, કદાચ આપે મને પૂછ્યું હતું કે ભાઈ કેઆરબીએલ કેવું લાગે છે. મેં કીધું પોઝિટિવ લાગે છે, સરસ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એક રેન્જ બાઉન્ડમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ ટ્રેડ થઈ રહ્યો છે. વન્સ ઇટ ક્રોસીસ 242, પછી આના અંદર આપણને એક મજાની મુવમેન્ટ જોવા મળશે, એન્ડ દેટ મુવમેન્ટ વોઝ ઓફ સે અરાઉન્ડ 20 પોઈન્ટ્સ. તો એ 20 પોઈન્ટની મુવમેન્ટ આપણને આવી ગઈ છે. હવે 264 ઉપર સસ્ટેન થશે તો અનધર 20 પોઈન્ટ મુવમેન્ટ, એટલે 280 અરાઉન્ડ, અને બસ એ મલ્ટિપ્લિકેશનમાં ચાલશે. પણ જે રીતના ગઈકાલે ઉછાળો આપ્યો છે, તો ચાન્સીસ દેખાય છે વોલ્યુમ સાથેનો તેજી છે, એટલે આજના તારીખ આના માટે કોશિયસ છે. આજે આના અંદર પોઝિટિવ ક્લોઝ આપણને જોઈએ છે. એટલે પોઝિટિવ ક્લોઝ એટલે જે રેટ ઉપર ઓપન થાય છે એના ઉપર જ આપણને બંધ જોઈએ છે. ફોર એક્ઝામ્પલ, ગઈકાલનો બંધ છે 258 રૂપિયાને 40 પૈસા, રાઈટ? તો 258 રૂપિયાને 40 પૈસાનો બંધ છે. આજે ફોર એક્ઝામ્પલ 257 ઓપન થાય છે. હું એમ નથી કહેતો કે આનાથી ઉપર જ ક્લોઝ થશે. સપોઝ 257 ઓપન થાય છે, પછી થોડુંક વોલાટિલિટી છે, એટલે ઉપર બી જાય, નીચે બી જાય, પણ 257 ઓપન થાય છે તો એનું બંધ પાછો 257ના ઉપર આવવું જોઈએ. તો ઇટ શુડ બી અ વ્હાઇટ મારુબુઝો કેન્ડલ. નો ડાઉટ થોડુંક હવે આ લેવલ ઉપર સસ્ટેન થઈ શકે છે, બટ ઇન કેસ ઇફ ઇટ ટ્રાવેલ્સ અબવ ઇટ, એનાથી ઉપર ટ્રેડ કરતો જોવા મળે, તો તમે હોલ્ડ કરી રાખો. નહીંતર ઉપરમાં તમારે એક વખત પ્રોફિટ બુક કરવું પડશે અને નીચે ફરી ખરીદવું પડશે. ડિપેન્ડ્સ ટાઈમ ફ્રેમ તમારો કેવો છે. તો ટાઈમ ફ્રેમ લાંબો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. ઇટ ઇઝ ઓન ધ લોંગ સાઇડ વિથ યસ્ટરડેઝ લો, એટલે 242 ક્લોઝિંગ બેસિસ તમારો સ્ટોપ લોસ, એટલે 240નું તમારું ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ. ચોક્કસ. હરેશભાઈ, વધુ કોલર જોડાયેલા છે, તો તેમને પણ લઈ લઈશું. હેલો. હા, સુરેશભાઈ બોલું, નવડાથી. સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. સુરેશભાઈ, શું પ્રશ્ન છે આપનો? અરે, મારી જોડે આઈડીબીઆઈ બેંકના 1500 શેર પડ્યા સાહેબ, 43ના ભાવના, 2 વર્ષથી. તો હોલ્ડ કરી રાખો ને. એમાં આઈડીબીઆઈ બેંકમાં તમે કેમ ચિંતા કરો છો, મને કહો. નીચે આવે છે એટલે માર્કેટ મજબૂત છે, આ વસ્તુ નીચે આવે છે. જો આઈડીબીઆઈ બેંક ફરી પાછું રિસ્ટ્રક્ચરિંગમાં આવશે, એના પછી મુવમેન્ટ આપશે. અત્યારે બોટમ ફિશિંગ દેખાય છે આના અંદર 54 રૂપિયાના સપોર્ટથી. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં મિક્સ રિએક્શન્સ છે, એટલે આ ઇન્સ્ટ્રુમેન્ટ ક્વાઇટ પોસિબલ એક્યુમ્યુલેટ થતું દેખાય છે. વન્સ એવરીથિંગ સ્ટાર્ટ્સ મૂવિંગ, બેંક છેલ્લા કેટલાક સમયથી તમે જોશો તો કોન્સોલિડેટ દેખાય છે. અમુક બેંકો ચાલે છે, આ નથી ચાલતી, બટ સમય આવશે જ્યારે આ બી એમનું કામ કરશે. ચોક્કસ. હરેશભાઈ, ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા હાથ રાખીશું. કોલરના પ્રશ્નને પણ લઈશું. સમય હાલ એક બ્રેકનો.
વેલકમ બેક. બ્રેક બાદ ફરી એક વખત સ્વાગત છે શેરબજારના ધબકારમાં આપનું. કોલર આપણી સાથે જોડાયેલા છે તો પહેલા તમને લઈ લઈશું. હેલો, હલો, નમસ્કાર, ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. આપનું નામ? દિલીપ ઠક્કર બોલું છું અમદાવાદથી. શું પ્રશ્ન છે આપનો? બાયોકોન અને ગુજરાત આલ્કલી વિશે જાણવું હતું. ક્યાં સુધી સ્ટોપ લોસ ઊભું રહેવાય? ના, જો હવે તમારો આ જે પ્રશ્ન છે ક્યાર સુધી ઊભું રહેવાય, તમને જ્યાં સંતોષ થાય ત્યાં સુધી. મારો જવાબ સિમ્પલ આ રીતના આવશે. કેમ કે તમે કયા રેટમાં લીધું છે, શું કર્યું છે, તમે કશું મને પૂછ્યું, મીન્સ ઇન્ફોર્મેશન આપી નથી. ઇન્ફોર્મેશન આપી હોય, તમે કયા પર્પઝથી લીધું છે, શું છે, એના પછી અમે તમારો આ પ્રશ્ન જવાબ આપે. તમે ખાલી બે કંપનીનું નામ મને આપી દીધું ભાઈ કે ક્યાર સુધી ઊભું રહેવાય. હું કહું કે ના, સોરી, ડોન્ટ, ના ઊભા રહેતા. બાયોકોન તો નહીં જ. ચેપ્ટર આ ના પાડે છે. બીજું ઇન્સ્ટ્રુમેન્ટ એમનું શું હતું? ગુજરાત આલ્કલી. કે નેગેટિવ દેખાય છે, ફોલિંગ નાઇફ છે હાલના તબક્કે. સેમ ગુજરાત આલ્કલી 396 તૂટે તો પછી આ ઇન્સ્ટ્રુમેન્ટ નીચે આવે છે, રાઈટ. બાયોકોન તમે જુઓ તો તૂટતું જોવા જ મળે છે. એના અંદર તમને નજીકનો તમને સપોર્ટ આપી દઉં તો દેટ ઇઝ 393. બટ 3 દિવસથી બ્લેક મારું બૂઝો કેન્ડલ બને છે, ઘટતો જ આવે છે ઇન્સ્ટ્રુમેન્ટ. તો શેના માટે હું તમને કહું ક્યાં સુધી ઊભા રહો? તમારું પર્પઝ બેસિકલી મને જોઈએ શું છે, તો એ પ્રમાણે અમે એ ટાઈમ ફ્રેમના ચાર્ટમાં જઈએ. એ ટાઈમ ફ્રેમના ચાર્ટમાં જઈને અમે તમને એ રીતનું તમને એક્ઝેક્ટ માર્ગદર્શન આપી દીધું. અત્યારે મને ચાર્ટમાં કોઈ મને પૂછે કે મારે આ વસ્તુ લેવી છે, લેવાય? હું ના જ પડું. મેં કહું ના લેવાય. એટલે ના લેવાય એટલે તમારે ઊભું બી ના રહેવાય. ઓકે, ચોક્કસ. હરીશ ભાઈ, કે કેડિલા હેલ્થકેર અંગે આપને પૂછવા માંગુ. કેડિલા હેલ્થકેરમાં શું મુવમેન્ટ છે અત્યારે હાલમાં બજારમાં? કેડિલા હેલ્થકેર ઓલ્સો અગેન ધ સેમ સ્ટોરી. થોડું વીક દેખાય છે. પ્રોફિટ બુકિંગમાં મીન્સ નેગેટિવમાં ચાલી રહ્યું છે. અહીંયા છતાં પણ 613નો સપોર્ટ છે, એટલે 600-615ના વચ્ચેનો સપોર્ટ છે. અને મુવમેન્ટ થોડીક અમુક ટાઈમે વધારે થઈ જતી હોય છે. તો બસ 600-615નો રેન્જનો જોઈ લો સપોર્ટ શું આવે છે. એના નજીક જ છે. તો ઇફ ઇટ સસ્ટેન્સ દેટ રેન્જ, બાઉન્સ થાય છે તો ખરીદી કરો. ઇફ ઇટ ડઝન્ટ સસ્ટેન, તોડે છે, એક્ઝિટ. ચોક્કસ. તો વીક દેખાઈ રહ્યો છે કેડિલા હેલ્થકેર અત્યારે. 613ના સપોર્ટ અને ધ્યાનમાં રાખી શકો છો આપ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર. કોલર જોડાયેલા છે, તેમના પ્રશ્નને લઈ લઈએ. હેલો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. જ્યારે પણ આપ અમારી સાથે જોડાઓ, આપ અમારી સાથે બનેલા રહેજો. જેવો જ આપનો ટર્ન આવશે તરત જ અમે આપને મારી સાથે કનેક્ટ કરીને આપની રજૂઆતને, આપના પ્રશ્નને સાંભળીશું. અને એક કોલરને લઈ લઈએ. હેલો, કોલ ડિસ્કનેક્ટ થઈ જવા પામે છે. હરેશભાઈ, ક્રોમ્પટન અંગે આપને પૂછવા માંગુ. ક્રોમ્પટન એ થઈ ગઈ વાત હમણાં કોઈ જી કિરણભાઈ ચોક્કસ. પૂછ્યું. હરીશભાઈ, આપને સિપ્લા અંગે પૂછવા માંગુ. સિપ્લા માટે શું કહેવું છે આપનું? સિપ્લા 940 રૂપિયાનો સપોર્ટ છે. 940 બ્રેક થશે તો પછી વધારે વીક દેખાય છે. ચોક્કસ. 940નો સપોર્ટ છે. 940 જો બ્રેક થશે તો વધારે વીક દેખાશે. વધુ એક કોલર જોડાયેલા છે, તેમને લઈ લઈએ. હેલો, હેલો, અરવિંદ પટેલ બોલું છું અમદાવાદથી. અરવિંદભાઈ, શું પ્રશ્ન છે આપનો? મેં એઆઈએ એન્જિનિયરિંગ લગભગ 100 લીધા છે 1900ના ભાવના. તો હવે એને રાખી મુકાય કે પછી શું કરાય એને? હા, હોલ્ડ કરી રખાય. ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ ટ્રેન્ડમાં છે, પોઝિટિવ છે, ટ્રેડ થઈ રહ્યો છે. 2096 આ એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ છે જે ગઈકાલે આવ્યો છે. બંધ એને 2070 આપ્યું છે. મિત્ર મારા, 2095ના ઉપર બંધ આપી દે ને જ્યારે પણ, એને ફરી કેચ કરી લેજો. 2095, હું એટલે કહું છું 2095 બહુ ઇમ્પોર્ટન્ટ ક્લોઝિંગ બેસિસનો લેવલ છે. 2095 ઉપર જો એને બંધ આપ્યું, ભલે 5 પૈસા બી બંધ આપે, બાય કરો. આ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમને તેજી દેખાશે. જી ચોક્કસ. હરેશભાઈ, વધુ એક કોલર જોડાયેલા છે, તેમને પણ લઈ લઈશું. હેલો, અરે સુરેશ પટેલ બોલું, પરિવાર સેટેલાઇટથી બોલું. જી, શું પ્રશ્ન છે આપનો? હવે સાહેબ, મેં કે ઓરિએન્ટલ રિફ્લેક્ટર ગઈકાલે 349 લીધેલા છે, તો હવે એમાં શું કરવું જોઈએ? હોલ્ડ કરવા જોઈએ કે એની અંદર નીકળી જવું જોઈએ? ફરી બોલો ને કંપનીનું નામ. ઓરિએન્ટલ રિફ્લેક્ટર. ઓરિએન્ટલ. અમુક ટાઈમે ચાર્ટમાં છે ને અમુક ખોટા બટન દબાઈ જાય એટલે તકલીફ પડે અમને. નોર્મલી આવા ઇન્સ્ટ્રુમેન્ટ અમે ચેક નથી કરતા, પણ છતાં હું ચેક કરી લઉં છું કે આમાં શું દેખાય છે. કારણ કે આ બધા લો વોલ્યુમવાળા ઇન્સ્ટ્રુમેન્ટ છે. ગઈકાલે થોડોક ઘટ્યો છે,
બસ ગઈકાલનો લોનો તમે ધ્યાન રાખો. ગઈકાલનો લો જો બ્રેક થાય છે એના નીચે ટ્રેડ કરે છે, એક્ઝિટ. ચોક્કસ. હરીશભાઈ, સમયની મર્યાદા છે માટે એક છેલ્લો પ્રશ્ન હું પૂછવા માંગીશ આજનો કે જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે આપણે વાત કરી છે આપનો પોતાનો કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ તેમાં? જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી. જી હા, મારા મિત્ર છે, સગા સંબંધી છે, રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ, મારી ફેમિલી છે, એ લોકો ટ્રેડિંગ ને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે. કારણ કે મારી ફેમિલી અંદર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇનડાયરેક્ટ ઇન્ટરેસ્ટ ત્યાં જોઈ શકો છો. તો દર્શક મિત્રો, શેરબજાર વિશે વધુ માહિતી મેળવવા માટે, શેરબજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર, સેમ ટાઈમ પર શેરબજારના ધબકારા કાર્યક્રમ. ત્યાં સુધી હરીશભાઈ અને મને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.